અમદાવાદમાં ભાજપના અમરાઈવાડી વિધાનસભામાં આંતરિક ભડકો સામે આવી રહ્યો છે, જ્યાં ધારાસભ્ય સામે કાર્યકર્તાઓએ જ બળાપો કાઢ્યો છે। એમએલએ વિરુદ્ધ કાર્યકર્તાઓનો આક્રોશ અને હિટલરશાહીના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। એમએલએ કાર્યક્રમમાં હાજર નથી રહેતા તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો। અમરાઈવાડીમાં હિટલરશાહી ચાલતી હોવાનો આ આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં વરિષ્ઠ કાર્યકર્તાઓનું પ્રભારી પણ સાંભળતા નથી। કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનું સન્માન ઘવાતું હોવાના પણ આક્ષેપ થયા છે। એસપી ઓફિસમાં બેસેલા લોકોને કાર્યકર્તાઓની વેદના ક્યાં સમજાય છે, એવો આરોપ લગાવવાની સાથોસાથ કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારે બળાપો કાઢ્યો કે ટીમ બીજેપી અમરાઈવાડી આ નામના વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થઈ અને મામલો વધુ ગરમાઈ ગયો, જેમાં કાર્યકર્તાઓએ પોતાનું સન્માન ઘવાતું હોવાનું, હોદ્દેદારોની અવગણના થતી હોવાના ગંભીર આરોપો લગાવ્યા। આ વિવાદને પગલે સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે ઘણા બધા આરોપો સામે આવી રહ્યા છે, વોટ્સઅપની ચેટ પણ વાયરલ થઈ છે, આખરે કેટલી સત્યતા છે ને આ મામલે કોઈ પ્રતિક્રિયાઓ મળી રહી છે ખરી? બિલકુલથી આ પ્રથમ વખત નથી જ્યારે સ્થાનિક ધારાસભ્ય સામે જે કાર્યકર્તાઓ છે તે રોષ ઠાલવી રહ્યા હોય, પરંતુ આવી અનેક ઘટનાઓ થઈ છે કે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ છે તેમના વિરુદ્ધ જે કાર્યકર્તાઓ છે તેમનો રોષ છે તે અવારનવાર સામે આવતો રહે છે। જે પ્રકારે આપણે વોટ્સઅપ ચેટની વાત કરી તે પ્રકારે જે સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે, જેમાં વોટ્સઅપ ચેટ બહાર આવી છે અને તેમાં જે કાર્યકર્તાઓ છે સ્થાનિક તે ચર્ચા કરી રહ્યા છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ જે સ્થાનિક અને જૂના કાર્યકર્તાઓ છે તેમની અવગણના કરવામાં આવે છે। ન માત્ર અવગણના, પરંતુ આ જે તમામ કામગીરી થાય છે ત્યારે તેની રજૂઆત પ્રભારીને પણ કરવામાં આવે છે, તે પણ કાર્યકર્તાઓની રજૂઆત સાંભળતા નથી, તે પ્રકારની ફરિયાદો છે તે ઉઠી છે। ન માત્ર એટલું, પરંતુ હવે જે એન્ટી ઇન્કમ્બન્સી છે તે ખુલીને સામે આવી રહી છે। સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી એન્ટી ઇન્કમ્બન્સી ન હોવાની વાત કરતી હોય છે, પરંતુ હવે જ્યારે વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે ત્યારે જે પાર્ટી દ્વારા પણ ધારાસભ્ય સામે પગલાં લેવામાં આવે છે કે નહીં, તેમનો ખુલાસો માંગવામાં આવે છે કે નહીં, કાર્યકર્તાના સન્માન વિશે વિચાર કરવામાં આવે છે કે નહીં, તે તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે। તે તમામ બાબતો વચ્ચે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ આ પ્રકારની જે સ્થિતિનું સર્જન થવું તે ખરેખર એ ચિંતાજનક છે અને ધારાસભ્ય સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તેની પણ જે કાર્યકર્તાઓ છે તે માંગ કરી રહ્યા છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે બળાપો એક તરફ સામે આવી રહ્યો છે, ચેટ વાયરલ થઈ રહી છે, આવા સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।